નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે ધોરણ 5 સીઈટીની પરીક્ષામાં પૂછાઈ શકે એવા પર્યાવરણ વિષયના પહેલા પાઠના મજાની ઇન્દ્રિયો જે પહેલો પાઠ છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું. તો પ્રશ્ન નંબર 1, આપણા ઘરમાં ખાંડ, ગોળ કે મીઠાઈ વેરાઈ ગઈ હોય તો કયું જીવજંતુ થોડી વારમાં ત્યાં આવી જાય છે? તો કે કીડી, ઓપ્શન સી. પ્રશ્ન નંબર 2, કયું પક્ષી તીવ્ર દ્રષ્ટિ ધરાવે છે? તીવ્ર દ્રષ્ટિ એટલે કે તેજ દ્રષ્ટિ કયું ધરાવે છે? ઓપ્શન બી, સમડી. પુરુષ કીડા તેમની સ્ત્રી કીડીને શાના લીધે ઓળખે છે? તો કે શરીરની સુગંધથી, ઓપ્શન એ. માણસની જે માથા પર આગળ તરફ આંખો કયું પક્ષી ધરાવે છે? તો ઓપ્શન ડી, ઘુવડ. ઘુવડને આગળની તરફ આંખો હોય છે. મનુષ્ય કરતા વધુ સારી રીતે રાત્રિના અંધારામાં જોઈ શકતું પ્રાણી કયું છે? તો કે વાઘ, ઓપ્શન એ. કયા પ્રાણીની સૂંઘવાની શક્તિનો ઉપયોગ ગુનેગારોને શોધવા માટે થાય છે? તો કે કૂતરો, ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 7, નીચેના પૈકી મોટા કાનવાળું પ્રાણી કયું છે? 4 પ્રાણીઓ આપેલા છે: સસલું, ઘોડો, ઘેટું કે ઊંટ? તો કે સસલું, ઓપ્શન એ. સસલાને મોટા કાન હોય છે. ગુજરાતમાં આવેલું નળ સરોવર શાનું અભયારણ્ય છે? આ જે નળ સરોવર છે શાનું અભયારણ્ય છે? તો કે પક્ષીઓનું અભયારણ્ય છે, ઓપ્શન એ. નીચેના પૈકી કયા પ્રાણીઓના કાન આપણે જોઈ શકતા નથી? તો કે મગરના કાન આપણે જોઈ શકતા નથી, ઓપ્શન સી. રાત્રે ન સૂનારા પ્રાણીઓ કયા કયા રંગમાં વસ્તુ જોઈ શકે છે? જે પ્રાણીઓ રાત્રે નથી સૂતા એ કયા કયા રંગમાં વસ્તુઓને જોઈ શકે છે? તો કે કાળા અને સફેદ, ઓપ્શન એ. આપણને આપણા શરીરની સુગંધ પરથી ખાલી જગ્યા ઓળખી લે છે? તો કે મચ્છર, ઓપ્શન એ. વિદ્યુત સંકેત દ્વારા ખાલી જગ્યા ચેતવણી આપે છે? તો કે માછલી. માછલી છે એ વિદ્યુત સંકેત દ્વારા આપણને ચેતવણી આપે છે. ગુજરાતમાં આવેલું ખાલી જગ્યા સિંહ માટેનું આશ્રય સ્થાન છે, એટલે કે અભયારણ્ય છે? તો કે કયું? તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ઓપ્શન એ. લંગૂર દિવસના ખાલી જગ્યા કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકી રહે છે? તો ઓપ્શન ડી, 18 કલાક. પ્રશ્ન નંબર 15, કયું પ્રાણી ઓછી ઊંઘ લે છે? 4 પ્રાણીઓ આપેલા છે: ગાય, અજગર, જીરાફ કે સાપ? તો જીરાફ છે એ ઓછી ઊંઘ લે છે, ઓપ્શન બી. સાસણગીર શાનું અભયારણ્ય છે? જે સાસણગીર છે એ શાનું અભયારણ્ય છે? તો કે સિંહ માટેનું અભયારણ્ય છે, ઓપ્શન સી. રીંછનું અભયારણ્ય ક્યાં આવેલું છે? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો કે રીંછનું અભયારણ્ય છે એ જેસોરમાં આવેલું છે. જેસોર બનાસકાંઠામાં આવેલું છે, તો ઓપ્શન એ. કયું પ્રાણી વાઘ અને ચિત્તા જેવા હિંસક પ્રાણીઓથી બચવા બીજા પ્રાણીઓને સાવધાન કરે છે? તો કે લંગૂર, ઓપ્શન બી. પ્રશ્ન નંબર 19, કયું પ્રાણી સુગંધને અનુસરીને પોતાના જૂથ તરફ જવાનો રસ્તો શોધી લે છે? તો ઓપ્શન એ, કીડી. કીડી હોય છે તે એને સુગંધને અનુસરીને પોતાનું જૂથ જતું હોય છે તે તરફ જવાનો રસ્તો શોધી લે છે. છેલ્લો પ્રશ્ન છે: શિયાળાની ઋતુમાં ખાલી જગ્યા ગાઢ નિંદ્રામાં જતી રહે છે? તો કે કોણ ગાઢ નિંદ્રામાં જતું રહે છે? નિંદ્રા એટલે ઊંઘ. તો કે ગરોળી, ઉંદર, કીડી કે સાપ? તો જે ગરોળી છે એ શિયાળામાં ગાઢ નિંદ્રામાં જતી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પર્યાવરણના પહેલા પાઠના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ધન્યવાદ.